આદરણીય ચેતરભાઈ વસાવા મારા પરમ મિત્ર છે અને આદરણીય ચેતરભાઈ વસાવાના પરિવારમાં પણ ઘણા બધા કામ અટકી પડ્યા છે. તેની સાથે સાથે પરિવારની જવાબદારી હોય એ જ રીતે ડેડિયાપાડાની જવાબદારી પણ એમની પાસે છે. કારણ કે એક ધારાસભ્ય છે, જનપ્રતિનિધિ છે, જનનેતા છે. જ્યારે ડેડિયાપાડાના વિકાસના કામો કરવાના હોય અને જનપ્રતિનિધિને જો જેલમાં પૂરી દેવામાં આવે, કઈ રીતે કહી શકાય કે એ કાર્યો થઈ શકે? સામાન્ય જે કાર્યો હોય, સામાન્ય જે કામકાજ હોય એ પણ ખોરભે ચડી જતા હોય છે. ગુજરાતની જનતાનો અંતરાત્મા જાગે એટલા માટે આજે લાઈવના માધ્યમથી કહી રહ્યો છું કે આપણે બધાએ હવે જાગી જવાની જરૂર છે. ખાસ કરીને મારી અપીલ આજના દિવસે તમામ નાગરિકોને, તેની સાથે સાથે આદિવાસી સમાજને છે. તમે એક પરિવાર તરીકે આજે ઘરના મોભી તરીકે વિચારો કે તમારા પરિવારના એક વ્યક્તિને, તમારા પરિવારના એક મોભો હોય, એ મોભાને જો તમારાથી દૂર કરી દેવામાં આવે તો શું થાય? આજે પરિસ્થિતિ, આજે આ બહેનો, બાળકો એ અનુભવી રહ્યા છે.